વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર 1 પાર્ટ 2 એકાઉન્ટન્સી, શેર કેપિટલ. હવે એકચ્યુઅલી શેર કેપિટલ શું છે એની થોડી પ્રોસેસ સમજવી, અને નવી પેપર સ્ટાઇલ પ્રમાણે તો એનો જે ફાયદો છે, જો તમે શેર કેપિટલ જોરદાર કરી નાખો તો શેર કેપિટલ માંથી બે ક્વેશ્ચન આવે. સેક્શન ઈ ની અંદર એડમિશન 2 ક્વેશ્ચન, રિટાયરમેન્ટ 1 અને શેર કેપિટલ 2, એમ કરીને 5 ક્વેશ્ચન પૂછાય. આ 5 માંથી તમારા લોકોએ કોઈ પણ 3 ક્વેશ્ચન એટેન્ડ કરવાના. હવે જે સ્ટુડન્ટ આ શેર કેપિટલને મજબૂત કરી નાખે તો 2 ક્વેશ્ચન તો એને એકમાંથી જ આવડી જાય. હવે એડમિશન ના 2 અને રિટાયરમેન્ટ માંથી 1, આ 3 માંથી જે ઈઝી સમ હોય, તમને લોકોને ખબર છે એડમિશન રિટાયરમેન્ટમાં ટેલી કરવામાં દમ નીકળી જાય, અમુક વખત વાર લાગે. હવે 3 સમ માંથી 1 સમ તો ઈઝી પૂછવાના જ છે, એવું તો નહીં થાય કે 3 હાર્ડ પૂછશે. તો જે 3 માંથી ઈઝી હોય એ એટેન્ડ કરવાનો, શેર કેપિટલના બંને એટેન્ડ કરવાના. અને શેર કેપિટલમાં પાછું કેવું, 8 માર્કનો ક્વેશ્ચન હોય ને એમાંથી 5 માર્ક તો ફટાફટ આવી જાય. 5 માર્કમાં બહુ ચિંતા નહીં કરવાની, થોડુંક કેલ્ક્યુલેશન ધ્યાન રાખીએ એટલે 5 માર્ક આપણે ઈઝીલી આવી જાય. અમુક જણ કે સર મને એડમિશન રિટાયરમેન્ટ જોરદાર આવડી ગયું, મને પ્રોબ્લેમ જ નથી, મેં જોરદાર મહેનત કરી છે, બધા ટેલી થઈ જશે. તો એના માટે કઈ સિચ્યુએશન, એડમિશનના 2 સમ, રિટાયરમેન્ટનો 1 સમ, એટલે 3 સમ થઈ ગયા. તો સેક્શન ઈ ના 3 સમ એટેન્ડ કરો તો આખું શેર કેપિટલ ઓરમાં નીકળી જાય. તો તમે શેર કેપિટલ ચેપ્ટર ના આવડે અને એડમિશન રિટાયરમેન્ટ 100% આવડે, એના બધા સમ્સ કમ્પ્લીટ આવડતા હોય તો પણ તમે ફૂલ માર્ક્સ સેક્શન ઈ ના લઈ શકો. એટલે આ મેં તમને નવી પેપર સ્ટાઇલના લૂફહોલ્સ માંથી એક ફાયદો બતાવ્યો. જે સ્ટુડન્ટ હોશિયાર હોય એ તો બધું જ કરીને જાય, શેર કેપિટલ બી કરીને જાય, એડમિશન રિટાયરમેન્ટ બી કરીને જાય, અને ત્યાં જઈને જે ઈઝી સમ દેખાય એ એટેન્ડ કરે, બાકીના થોડોક બી હાર્ડ હોય તો છોડ દે. તો શેર કેપિટલમાં 1 સમ હાર્ડ છે ને 1 સમ ઈઝી છે, તો ઈઝી વાળું એટેન્ડ કરવાનું. એડમિશન રિટાયરમેન્ટમાં 1 હાર્ડ છે 1 ઈઝી છે, તો એટેન્ડ કરવાનું. એટલે જે ઈઝી છે એ પણ 3 એટેન્ડ કરો એટલે કામ પૂરું થઈ જાય. કારણ કે રૂલ પ્રમાણે 5 હાર્ડ તો પૂછી ના શકે, એકાદો હાર્ડ પૂછે તો એ ઓપ્શનમાં નીકળી જાય અને હજી એક બીજો ઓપ્શનમાં કાઢવાનો મોકો મળે. તો સ્ટાર્ટ કરું છું શેર કેપિટલ. તો કંપની લેવલે જો પાર્ટ 1 જે છે ને, આપણે અત્યાર સુધીમાં પાર્ટ 1 માં શું શીખ્યા, ઇન્ટ્રોડક્શન ઓફ પાર્ટનરશિપ, પછી ફાઇનલ એકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ, કે પાર્ટનરશિપમાં બિઝનેસ કરે તો પ્રોફિટ લોસ ફાઇન્ડ કરવા માટેના ફાઇનલ એકાઉન્ટ. થર્ડ ચેપ્ટર ગુડવિલ, પાર્ટનરશિપ ની ગુડવિલ કેવી રીતે ક્રિએટ થાય, અને ક્રિએટ થાય તો જ્યારે બિઝનેસ સેલ કરવામાં આવે તો ગુડવિલ કેલ્ક્યુલેશન કરવામાં આવે. પછી રીકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ, પાર્ટનરશિપ નું રીકન્સ્ટ્રક્શન થાય તો પણ ગુડવિલ કાઉન્ટ થાય. તો રીકન્સ્ટ્રક્શન નો મતલબ શું, પીએનએલ રેશિયો ચેન્જ થવો કોઈ પણ રીઝનથી, એક્ઝિસ્ટિંગ પાર્ટનર પીએનએલ ચેન્જ કરે, પાર્ટનર એડમિટ થાય, પાર્ટનર રિટાયર થાય તો પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ચેન્જ થાય, એને કહેવાય રીકન્સ્ટ્રક્શન. એટલે પછીના ચેપ્ટર્સ છે એડમિશન રિટાયરમેન્ટ, અને છેલ્લે બિઝનેસ બંધ કરો, ડિસોલ્યુશન ઓફ ધી ફર્મ. એ પાર્ટ 1 ડિસોલ્યુશન થયા પછી પાર્ટ 2 સ્ટાર્ટ થાય, જે કંપની સ્ટાર્ટ કરવાની વાત આવે. ફર્મ પાર્ટનરશિપ બંધ કરો અને કંપનીને સ્ટાર્ટ કરો. તો કંપની સ્ટાર્ટ થાય શેર કેપિટલથી. જે રીતે ઓનર સોલ પ્રોપ્રાઇટર હોય એ બિઝનેસમાં કેપિટલ લાવે તો એકલો લાવે, પાર્ટનરશિપની અંદર પાર્ટનર્સ ભેગા થઈને બિઝનેસમાં કેપિટલ લાવે. એવી રીતે કંપની સ્ટાર્ટ કરવા માટે અમુક પૈસા તો ઓનર જોડે, સ્ટાર્ટઅપ કંપની જોડે હોય, કે સ્ટાર્ટઅપ જે માણસો હોય બિઝનેસ સ્ટાર્ટ કરવા વાળા, એ લોકો જોડે પૈસા હોય, અને બીજા પૈસા એ પબ્લિક પાસેથી માંગે. તો જ્યારે એવું કરવામાં આવે છે તો પબ્લિક પાસેથી જ્યારે માંગે તો એ માંગવા માટે શેર કેપિટલ ઇસ્યુ કરીને પૈસા લે, શેર્સ ઇસ્યુ કરે. એટલે એક્ઝામ્પલ સમજીએ, કોઈ કંપની છે, મારે સ્ટાર્ટ કરવી છે માની લો, અને મારી જોડે 5 કરોડ રૂપિયા છે. હવે કંપનીમાં લગાવવા માટે 9 કરોડ રૂપિયાની જરૂર છે.
તો 9 કરોડ અહીંયા લખું છું પહેલા. આ 9 કરોડ રૂપિયાની મને જરૂર છે. મારી જોડે 5 કરોડ રૂપિયા છે અને 4 કરોડ પબ્લિક પાસેથી મારે લેવાના બિઝનેસમાં લગાવવા માટે. તો હું આ 9 કોઈની એક માણસ જોડે 4 કરોડ લેવા જાઉં તો એને શું કહેવાય તકલીફ પડે. પણ હું આને નાના નાના પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં. 10 રૂપીસના પાર્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દઉં. 10 રૂપીસનો એક પાર્ટ, એ 10 રૂપીસ જે છે એને શેર કહેવાય. તો માની લો ડિવાઈડ બાય 10 કરું, તો આને ડિવાઈડ બાય 10 કરીએ એટલે કેટલા થાય? 90 લાખ શેર્સ. 90 લાખ શેર્સ, 90 લાખ શેર મેં 10 રૂપિયાના પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું. 90 લાખ ઇન્ટુ 10 કરો તો 9 કરોડ રૂપીસ આપણા ભેગા થઈ જાય. તમે વિચારો, હું પબ્લિક પાસેથી પબ્લિકને એમ કહું કે મને ખાલી 10 રૂપિયા આપો બસ, અને એવા જો મને 90 લાખ પબ્લિક મળી જાય 10 રૂપિયા આપવા વાળી, તો મારી જોડે 9 કરોડ રૂપિયા ઓટોમેટિક ભેગા થઈ જાય વગર મહેનત કરે. પેલો ભિખારી શું કરે? ભિખારી એ જ તો કરે છે. આ સિસ્ટમેટિક ભીખ માંગવાની. ભિખારી બી એવું કે 10 રૂપિયા આપો 10 રૂપિયા. હવે એને દિવસમાં 10 રૂપિયા આપવા વાળા 100 જણા બી મળી જાય તો 1000 રૂપિયા નીકળી ગયા વગર મહેનત કરે. એ તો વિચારે છે. અને આવતા જતા કોઈ ખાવા પીવાનું આપી જાય તો 1000 રૂપિયા સેવિંગ. ખાવા પીવાનું લોકોએ આપ્યું, ખાઈ લીધું. તો એમ કરીને ભિખારી પોતાનું કામ ચલાવે. સેમ વે કંપની વાળા શું કરે છે? 90 લાખ શેર્સ પબ્લિકને કે ભાઈ મને પૈસા આપો, મારે બિઝનેસ કરવો છે, અને તમે મને પૈસા આપશો, એ બિઝનેસ કરીશ, એમાંથી હું કમાઈશ, તો જે પ્રોફિટ આવશે એ પ્રોફિટ પણ તમને ડિસ્ટ્રીબ્યુટ કરીશ, ચિંતા ના કરો. તો કમાઈને મારી જોડે આઈડિયાઝ છે, એ આઈડિયાઝને હું ઇમ્પ્લિમેન્ટ, સપોઝ મારે સ્કૂલ જ કરવી છે, સ્કૂલ કરવા માટે હું મારા ફાઇનાન્સર્સ શોધી કાઢું. એમને એમ કહું યાર તમે મને પૈસા આપો, હું સ્કૂલ ચાલુ કરું, સ્કૂલ જોરદાર ચલાવીને પછી તમને એક પ્રોફિટ પોર્શન આપીશ. સેમ કંપની વાળા કરે છે. હવે સમજો મારી જોડે 5 કરોડ તો હતા જ, એટલે આમાંથી 50 લાખ શેર્સ, 50 લાખ શેર્સ ઇન્ટુ 10 રૂપીસ એટલે 5 કરોડ. એટલે 50 લાખ શેર્સ તો મેં જ ખરીદી લીધા, કારણ કે મારી જોડે 5 કરોડ તો હતા જ. હું પણ ખરીદીશ, પરચેસ કરીશ તો પ્રોસેસથી જ પરચેસ કરવાનું. માર્કેટમાં કેટલા શેર ઇશ્યુ કરીશ? 90 લાખ શેર્સ ઇશ્યુ, એમાંથી 50 લાખ હું પરચેસ કરીશ, અને માર્કેટમાંથી બીજા લોકો છે એ લોકો 40 લાખ પરચેસ કરી લેશે ઇન્ટુ 10 રૂપીસ એટલે 4 કરોડ. એટલે ટોટલ 9 કરોડ મારા થઈ ગયા. આમાં મેં કર્યા, માર્કેટમાં કર્યા, આ બધા માર્કેટમાં જ ગણવાના. આ તો સમજાવવા માટે તમને કહું છું, કારણ કે 50% થી વધારે શેર જો મારા ના હોય તો હું ઓનર ના કહેવાય. તો મારું ઇન્વેસ્ટમેન્ટ તો કમ્પલસરી જરૂરી છે જ. In short, 90 lakh shares issued and 90 lakh shares subscribed by the public. હું પણ આવી ગયો. એટલે માર્કેટમાં મારી વસ્તુ આ જે શેર્સ છે સેલ થઈ ગયા અને કંપનીને પૈસા મળ્યા. તો આજે પૈસા મળ્યા 9 કરોડ રૂપીસ, એને કહેવાય શેર કેપિટલ. આ થઈ ગઈ શેર કેપિટલની આખી પ્રોસેસ. ચાલો, આ પ્રોસેસમાં કોને ખબર ના પડી અથવા કોઈ ક્વેશ્ચન હોય મનમાં તો પૂછી લો કે સર મને ક્વેશ્ચન છે આ વસ્તુ. તો આપણે આ ચેપ્ટરની અંદર શું શીખવાનું છે? પહેલા તો આ શેર કેપિટલ ઇશ્યુ કરે તો જનરલ એન્ટ્રી કઈ રીતે લખવાની, એ જનરલ એન્ટ્રી લખવાની મેથડ આ ચેપ્ટરમાં આપણે શીખવાની. બસ મગજ નથી કરવાની, સમજવાની. મગજ કરવું હોય તો 2 મિનિટનું કામ છે, સમજીને આપણે કામ કરીશું. તો શું કરવામાં આવે?
આની આખી પ્રોસેસ છે, એસપીસીસી માં તમને આખી પ્રોસેસ આપેલી છે, પણ હું શોર્ટમાં કહું ખાલી તો માર્કેટમાં પબ્લિકને ઓફર આપવામાં આવે છે કે મારે 90 લાખ શેર્સ ઇસ્યુ કરવા છે, જેને જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો એપ્લાય કરો. 10 રૂપિયાનો એક શેર છે, શેર પ્રાઇસ છે 10 રૂપીસ, એટલે શેર કહેવાય, એનો પાર્ટ કરી દીધો. જેને જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો એપ્લાય કરો, એટલે એડવર્ટાઇઝમેન્ટ જોઈને લોકો એપ્લાય કરશે. માની લો લોકો એપ્લાય કર્યું, તો એપ્લાય કરે ત્યારે શું થાય, તો એપ્લિકેશનની સાથે લોકો પૈસા આપે. તો માની લો આપણે 10 રૂપિયા એક સાથે નથી મંગાવતા, આપણે 4 ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા મંગાવીએ. હું અહીંયા 4 પાર્ટ્સ કરી દઉં કે જેને જેને આ શેર પરચેસ કરવા હોય 90 લાખ શેર્સ, એ લોકો કંપનીમાં એપ્લિકેશન કરો. તો એપ્લિકેશન માની લો આપણે એમ કહીએ એપ્લિકેશનની સાથે 5 રૂપિયા આપો, તો લોકો શું કરશે, જ્યારે એપ્લિકેશન કરશે, કોઈ આપણો માણસ છે એ આપણને કહે સર મને 10 શેર આપો, એક શેરના 10 રૂપિયા છે ને, એટલે હું તમને 100 રૂપિયા આપું છું, એટલે 10 શેરના 100 રૂપિયા પ્રમાણે કામ થાય. એટલે કે મને 10 શેર આપો, હું તમને 100 આપી જાય, તો 10 શેરની સાથે 10 શેર એને જોઈએ છે, તો 5 રૂપિયા પ્રમાણે એપ્લિકેશન કરશે. એટલે 10 શેર્સ ઇન્ટુ 5 રૂપીસ એપ્લિકેશનની સાથે 50 રૂપીસ મને આપી દેશે. પેલો સર મને 50 રૂપીસના શેર્સ આપી દો અત્યારે, એટલે 10 શેર આપી દો. એ તો બધા અલગ અલગ પબ્લિકમાંથી બધા 5 રૂપિયા આપતા જશે અને એપ્લિકેશન કરતા જશે. તો એપ્લિકેશનની સાથે મારી જોડે પૈસા આવશે, અને એ એપ્લિકેશન હું એક્સેપ્ટ કરીને સામેવાળાને શેર આપી દઈશ. એટલે પૈસા લઈ લઈશ અને પછી શેર આપી દઈશ. આવું હું કામ કરીશ. પહેલું કામ મારું આ. પછી બધાને શેર એલોટ થઈ જાય. એલોટ થયા પછી શું કહીશ, ઓ ભાઈ બાકીના પૈસા લાવો એલોટમેન્ટના. હવે તમને એલોટમેન્ટ કરી દીધું છે, લાવો એલોટમેન્ટના 2 રૂપિયા. 4 પાર્ટમાં પૈસા માંગુ છું, ધારો કે હું, એટલે પછી 2 રૂપિયા આવી જાય, એટલે પછી 2-3 મહિના પછી ફરી પૈસાની જરૂર પડે, તો લાવો ફર્સ્ટ કોલ, બીજા 2 રૂપિયા લાવો, કઈ કહો લાવો ફાઇનલ કોલ, 1 રૂપિયો લાવો. હવે 10 રૂપિયા પૂરા થઈ ગયા. એટલે બિઝનેસની અંદર જે 10 જોઈતા હતા એ લઈ લીધા. ટેલી કરી દેવાના, 5 + 2 + 2 + 1. 10 રૂપિયા માંગવાના હતા, 10 રૂપિયા મેં 4 પાર્ટ્સમાં મંગાયા પૈસા. જરૂરી નથી 4 પાર્ટ્સમાં પૈસા માંગવા જોઈએ. આજકાલ માર્કેટની વાત કરીએ તો એપ્લિકેશનની સાથે 10 રૂપિયા પૂરેપૂરા માંગી જ લે છે, પછી કોણ ઝંઝટ કરે પૈસા માંગવાની. અત્યારનો જમાનો એવો છે, એટલે એ વસ્તુનું ધ્યાન રાખવું કે એવું થઈ શકે. તો વાત આવે છે, આ બધી વખતે મારે જર્નલ એન્ટ્રી કરવી પડે. તો સમજવાનું શું છે, એપ્લિકેશનની સાથે પહેલા પૈસા આવે અને પછી હું શેર્સ એલોટ કરી દઉં, એ લોકોને શેર્સ આપે. જ્યારે પછી તો કેવું છે, શેર તો આપી દીધા છે, પછી તો ફોન જ કરવાનો, ઓ ભાઈ ચલો 2 રૂપિયા લાવો. તો જ્યારે ફોન કરું ત્યારે પૈસા ના આવે, પૈસા ફોન કર્યા પછી આવે. એવી રીતે અહીંયા પણ ફર્સ્ટ કોલ, લાવો ફર્સ્ટ કોલનો ટાઈમ થઈ ગયો છે, લાવો પૈસા, જે તો તમારી ફીસ માંગુ છું સેમ એ રીતે. તમે લોકો જ્યારે એટલે જનરલી બીજા લોકો જે કરે છે, હું તો એવું નથી કરતો કે તમારી ફીસ ભણાયા પછી માંગુ છું, કે તમને સિલેબસ ભણાવો પછી કહું લાવો ફીસ. પણ જનરલી લોકો જે કરે એ શું કરે, પહેલા તમે એડમિશન લો તો તમને શું કે ચલો એડમિશન ફી 5000 રૂપિયા ભર લો, એટલે એડમિશન વખતે 5 ભરાઈ દે. પછી તમને 1 મહિનો ભણાયા પછી કે લાવો બીજા પૈસા લાવો, હવે બાકીના 10,000 રૂપિયા લાવો. પછી એમ કહીને બાકીના 10,000 રૂપિયા લાવો, એમ કરીને તમારી જોડે પૈસા માંગે. તો આમાં બી એવું, જ્યારે શેર જોઈતા હોય ત્યારે એપ્લિકેશન જોડે લાવો પૈસા, એટલે શેર આપી દીધા. હવે શેર તો આપી દીધા, પછી ફોન કરે એ ભાઈ બાકીનું ઇન્સ્ટોલમેન્ટ લાવો, એટલે ઇન્સ્ટોલમેન્ટ માંગે પછી લોકો પૈસા આપે. આમાં પણ એવું, ઇન્સ્ટોલમેન્ટ માંગો પછી પૈસા આપે. આમાં બી એવું, ઇન્સ્ટોલમેન્ટ માંગો પછી પૈસા આપે. પણ અહીંયા પહેલા પૈસા આવે
અને અહીંયા પછી પૈસા આવે. આ ફરક પડે. તો જનરલ એન્ટ્રી લખવાની હોય આ બધા. તો જનરલ એન્ટ્રી કેવી રીતે લખાય એ હવે સમજાવું છું. ચલો આ પ્રોસેસમાં આટલા સુધી કોઈ ડાઉટ હોય તકલીફ હોય તો પૂછી શકો છો, પછી હું આગળ જઉં. તો સ્ટાર્ટ કરીએ. માની લો પહેલી જનરલ એન્ટ્રી, લોકો મને પૈસા આપે છે, એપ્લિકેશન કમ્સ ઇન નો યુ રૂલ, કમ્સ ઇન ગોઝ આઉટ જે રૂલ્સ છે આપણે જનરલ એન્ટ્રી, તમારામાંથી કોઈ લગાવો છો અને જવાબ આપજો કે એપ્લિકેશન વગર શું કમ્સ ઇન છે કે ગોઝ આઉટ છે. વગર વડે જવાબ. હા હા, Yes, સિમ્પલ. comes in. સર કેશ કમ્સ ઇન, 5 રૂપિયા મારી જોડે આવશે તો અહીંયા એન્ટ્રી થશે બેંક અકાઉન્ટ ડેબિટ 5 રૂપીસ. માની લો મારી જોડે 5 રૂપિયા આયા, એકચ્યુઅલી 5 નહીં આવે, જેટલી એપ્લિકેશન આવશે એટલા આવશે. માની લો કે 90,000 એપ્લિકેશન આવી તો 90,000 પ્રમાણે ઇન્ટુ 90,000 મારી જોડે આવશે. અત્યારે હું ખાલી જનરલ એન્ટ્રી સમજાવવા માટે 5 લખું છું. માની લો એક જ શેર છે તો એક શેરના 5 રૂપિયા આવશે. તો બેંક એકાઉન્ટ ડેબિટ કમ્સ ઇન ડેબિટ, બેંક એકાઉન્ટ ડેબિટ 5 રૂપીસ. આ પૈસા શેના આયા તો કે એપ્લિકેશન ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ, ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ 5 રૂપીસ. એપ્લિકેશનના 5 રૂપિયા મારી જોડે આયા. અને અત્યારે તો કેવું હોય છે, એપ્લિકેશન ન જ આવે, પૈસા આવતા જ નથી એકાઉન્ટની અંદર. પહેલા એવું થતું હતું કે લોકો શું કરતા, પૈસા આપતા એટલે આપણા એકાઉન્ટમાં પૈસા આવી જાય, પછી આપણે એને શેર્સ એલોટ કરવાના. હવે તો કેવું છે, ગવર્મેન્ટ તરફથી એની બેંકમાં પૈસા પડ્યા હોય, આપણી બેંકમાં આવે જ નહીં. આપણે એને શેર આપીએ તો આપણી બેંકમાં પૈસા ટ્રાન્સફર થાય, નહીં તો ના થાય. આપણે એલોટ ના કરીએ તો એના પૈસા આપણામાં આવે જ નહીં. હવે કેવો રૂલ થઈ ગયો. અત્યારે આપણે એ રૂલ થી નથી સમજતા, અત્યારે સમજીએ છીએ કે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન, આપણી જોડે પૈસા આયા. હવે આ એપ્લિકેશન એક્સેપ્ટ કરીને હું સામે શેર કેપિટલ આપી દઉં. તો જનરલ એન્ટ્રી કેવી રીતે થાય છે જોઈએ. ઇક્વિટી શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 5 રૂપીસ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 5 રૂપીસ. આ એપ્લિકેશન હું એક્સેપ્ટ કરીને સામેવાળાને શેર કેપિટલ આપવાનો છું. એટલે મેં 5 રૂપિયાની શેર કેપિટલ એને એલોટ કરી દીધી. ચલો અહીંયા મારું કામ એપ્લિકેશનનું પૂરું. એપ્લિકેશનની 2 એન્ટ્રી થાય, એલોટમેન્ટની 2 એન્ટ્રી થાય, ફર્સ્ટ કોલની 2 એન્ટ્રી થાય અને ફાઇનલ કોલની 2 એન્ટ્રી થાય. એટલું થાય એટલે મારો શેર કેપિટલ પૂરું થઈ ગયું. શેર કેપિટલની પ્રોસેસ કમ્પ્લીટ હે. ચલો પહેલા એપ્લિકેશનની આ 2 એન્ટ્રીમાં કોને ખબર ના પડી મને ક્વેશ્ચન પૂછી લે. ચલ મીત બેટા સમજાય દો. આ એપ્લિકેશનની 2 એન્ટ્રી સમજાય. મેં શું સમજાવ્યું? સમજાવું એટલે કેવી રીતે? આ બે જનરલ એન્ટ્રી મેં કઈ રીતે સમજાવી? મેં જે સમજાવી એ સેમ ટુ સેમ સમજાવવાની. તું પહેલી એન્ટ્રી આ લખીશ અને બીજી એન્ટ્રી આ લખીશ. એવું કેવી રીતે સમજીને લખીશ? મેં શું કીધું કે પહેલા આ રીતે કેવી રીતે લખીશ? ખબર ના પડી મને સર, તમે શું કહેવા માંગો છો, કેવી રીતે સમજાવવા? સારું કઈ નહીં, હવે જોઈએ મનનને ખબર પડે છે સમજાવતા. બોલો મનન. સર પહેલી એન્ટ્રીમાં કંપની જોડે પૈસા આયા તો કંપની એકાઉન્ટ અને ટુ જેને શેર બાય કર્યા એના ઓલ્યાથી ટુ શેર એપ્રુવ અકાઉન્ટ. શું બોલે છે લે? પૈસા આયા તો કયું હા, એકાઉન્ટ? કંપનીના ડેબિટ થશે. બેંક એકાઉન્ટ ડેબિટ થાય.
કમ્સ ઇન પૈસા છે, પૈસા બેંક, હા સર. બેંક એકાઉન્ટ ડેબિટ, કંપની એકાઉન્ટ ડેબિટ ના થાય. અહીંયા કંપની સ્ટાર્ટ થોડી થઈ જાય તો કંપનીનું નામ આવે. તો બેંક એકાઉન્ટ ડેબિટ, પૈસા આયા બેંક એકાઉન્ટ ડેબિટ. શેના પૈસા આયા? એપ્લિકેશનના. તો ઇક્વિટી શેર એપ્લિકેશન એકાઉન્ટ ક્રેડિટ, બેંક એકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર કેપિટલ અરે એપ્લિકેશન એકાઉન્ટ ક્રેડિટ. આ આપણને પૈસા મળ્યા એપ્લિકેશનના, એટલે આ એન્ટ્રી થઈ. એપ્લિકેશન મની રિસીવ્ડ. ચલો સેકન્ડ એન્ટ્રી બોલો શેના માટે? સર એ શેર અપ્રૂવ થઈ ગયો તો બીજા જે બાકીના હતા એ આયા. બાકીના ક્યાં આયા પૈસા? આ એપ્લિકેશન મેં એક્સેપ્ટ કરી અને લોકોને એક વાત સમજ, તમે લોકો મને શેર માંગવા માટે પૈસા આપો છો, લો સર 5 રૂપિયા આપીને જતા રહ્યા. પછી હું તમને બોલાવીશ, લો અહીંયા આવો, આ તમારી એપ્લિકેશન, લો આ શેર લઈ જાઓ. શેર આપું નહીં ત્યાં સુધી, ધારો કે તમારે કોઈ વસ્તુ જોઈએ છે મારી દુકાનમાંથી, તમે દુકાનમાં પૈસા આપીને જતા રહ્યા, પછી હું તમને લોકોને વસ્તુ આપવા માટે તો બોલાવું ને કે લે આ વસ્તુ લઈ જાય, અત્યારે નથી તો પછી આપી તો શકું ને. આ એવું છે, ખ્યાલ આવ્યો કે નહીં બેટા? હા સર. મને ખ્યાલ આવ્યો કે ખાલી હા પાડે છે? ના ના આવ્યો સર. હા એમ. તો પહેલા આપણી જોડે પૈસા આયા, લોકોએ પૈસા, આમાં એવું છે કે પહેલા લોકો પૈસા આપે પછી આપણે ડિસાઈડ કરીએ કોને શેર આપવા ને કોને ના આપવા. અમુક વાર કેવું હોય, ભલે 90 લાખ શેર્સની એપ્લિકેશન મંગાવી હોય પણ આપણી રેપ્યુટેશન જોરદાર હોય, 1 કરોડ શેર માંગવા માટે એપ્લિકેશન આવી જાય. હવે હું શું કહીશ, ભાઈ 90 લાખ શેર રાખો અને બાકીના 10 લાખના શેરના પૈસા પાછા લઈ જાઓ, મારી જોડે શેર જ નથી, માલ નથી, ખાલી થઈ ગયો. એવું બી થાય. એટલે એપ્લિકેશન વધારે આવી અને આપણે એને શેર એલોટ ના કરી શક્યા. શેર તો 90 લાખ થી વધારે એલોટ કરી નથી શકવાના, તો 90 લાખ શેર્સ આપી દો અને 10 લાખના પૈસા પાછા આપી દો, એવું બી થાય. એ ધીરે ધીરે શીખીશું. હા બેટા બોલ. સર ઇફ સામેવાળો જે પાર્ટી હોય, આપણા જોડે 90 લાખ શેર તો છે પણ એને 80 લાખ જ જોઈતા હોય અને આપણે 80 લાખ એને ના આપવા હોય તો? મારી મરજી, મારે નહીં આપવા. હું એને કહું ભાઈ, અને સેમ બીજા કોઈને જોઈતા હોય તો? કીધું જ ખરી, 10 જણ આવે મારી જોડે, 10 જણ મને કે મને 80 લાખ 80 લાખ 80 લાખ, હું તો એ 70 લાખ, અલે લાખ તારા લાખ તારા બસ 1 લાખ થી વધારે નહીં મળે, ચાલ. એવું એ મારા હાથમાં છે. હા, પૈસા મારી જોડે 80 લાખ ના આવી જશે, બધા જોડેથી 80 લાખ 80 લાખ 80 લાખ ના પૈસા એકવાર આવી ગયા. કારણ કે એપ્લિકેશન કરે ત્યાર તો લોકો સીધા પૈસા ટ્રાન્સફર કરી દે, લે આ મારા એમ. હું પછી આમાંથી ડિસાઈડ કરું કે આને 1 લાખ આપો, આને 2 લાખ આપો, આને 50,000 આપો. હું ડિસાઈડ કરીશ કે કોને કેટલા શેર આપવા છે. એટલે એ પ્રમાણે હું એલોટમેન્ટ બધા શેર્સ નું કરતો જઈશ અને બાકીના પૈસા જે લોકોના એડવાન્સમાં મારા જોડે આવી ગયા હોય, બાકીના જે એને 80 લાખ શેર્સ માંગ્યા પણ મેં એને એ 1 લાખ શેર્સ જ આપ્યા, તો 79 લાખના જે 5 રૂપિયા પ્રમાણે મારા જોડે પૈસા આવ્યા છે એને પાછા આપી દઈશ. ક્લિયર બેટા? ઇન શોર્ટ કહેવાનો મતલબ શું છે, એપ્લિકેશન મારા જોડે આવે છે ત્યારે તો અનલિમિટેડ એપ્લિકેશન આવી છે, એવું જરૂર નથી 90 ની એપ્લિકેશન આવી કે બસ હવે સ્ટોપ પતી ગયું. એપ્લિકેશન આવવા દો, પછી જ્યારે એપ્લિકેશન એક્સેપ્ટ કરી લઈશું તો જેટલી એપ્લિકેશન એક્સેપ્ટ કરીને સામેવાળાને કેપિટલ ઇશ્યુ કરતા જઈશું, લો આ તારી કેપિટલ, લો આ તારી કેપિટલ, લો તારી કેપિટલ. અને જેને કેપિટલ ના આપીએ અથવા તો જેટલા પૈસા પાછા આપી દેવાના, લો આ પૈસા તમારા પાછા, માલ નથી. એ મારી મરજી છે, હું કોને કેટલા આપું હું મારી રીતે નક્કી કરીશ. તો બીજી એન્ટ્રી એટલા માટે એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ, એપ્લિકેશન એક્સેપ્ટ કરી એટલે એપ્લિકેશન એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ એકાઉન્ટ, કેપિટલ મેં ઇશ્યુ કરી દીધું. આ બે એન્ટ્રી કરતા આવડે તો બાકીના આમાં એન્ટ્રી કરવાનું કામ એકદમ સહેલું છે, એકદમ સહેલું. ચલો હવે કોઈ ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી લો. કીર્તન એકવાર સમજાય છે આ બંને વસ્તુને? સર એટલે જ્યારે આપણે પૈસાની જરૂર પડે એટલે આપણે પેલું શું કહેવાય, લોકો આપણો શેર માટે એપ્લાય કરે કે આને આટલા પૈસા આપવા છે, પેલાને આટલા, એટલે એની એપ્લિકેશન આવે ને એટલે બેંક અકાઉન્ટ ડેબિટ થયું, કેમ કે કેશ આવ્યો.
અને શેના આયા એ રહ્યું એપ્લિકેશન. હા, વેરી ગુડ. એન પછી આપણે એમાંથી જે જે લોકોને પેલું શેર આપવાના હોય ને કેપિટલ આપવાનું હોય એ રીતે આમ ડિસ્ટ્રીબ્યુટ કરીએ અને જેમના એટલે એને અલોટમેન્ટ કહેવાય ને અગર એક્સેસ હોય તો એ પાછા આપી દેવાના લોકોને. હા, એટલે એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. અને જો પૈસા પાછા આપો તો ટુ બેંક એકાઉન્ટ. એપ્લિકેશન લીધી, આના પૈસા પાછા આપી દો તો એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. કોઈ કે એપ્લિકેશન લીધી અને લાખ શેર આપી દો, એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ 1 લાખ શેર્સ કેપિટલ. ઇન્સ્ટેડ એપ્લિકેશન ડેબિટ ટુ શેર કેપિટલ ટુ બેંક. જેને શેર કેપિટલ આપો તો શેર કેપિટલ આપો, બેંકમાં પૈસા પાછા આપો તો બેંકમાં પૈસા પાછા આપો. આ બીજી એન્ટ્રી થાય. ચલો અહીંયા આપણું કામ પૂરું. તો એપ્લિકેશનની બે એન્ટ્રી કમ્પ્લીટ. હવે વાત કરીએ છીએ એલોટમેન્ટ ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ માટે. આમાં પણ બે એન્ટ્રી થાય. આજ બે એન્ટ્રી થાય, આજ બે એન્ટ્રી. પણ ક્યાં ચેન્જ આવે? આ એપ્લિકેશન છે, અહીંયા એલોટમેન્ટ છે. જનરલ એન્ટ્રી આની આ જ રહે. ખાલી આ જનરલ એન્ટ્રીમાં એપ્લિકેશન વર્ડની જગ્યાએ એલોટમેન્ટ છે. અહીંયા પણ જનરલ એન્ટ્રી આ સેમ ટુ સેમ રહે. એપ્લિકેશન વર્ડની જગ્યાએ ફર્સ્ટ કોલ થઈ ગયો અને થર્ડમાં પણ જનરલ એન્ટ્રી સેમ ટુ સેમ રહે. ખાલી ફર્સ્ટ કોલ ની જગ્યાએ ફાઇનલ કોલ, અરે એપ્લિકેશન ની જગ્યાએ ફાઇનલ કોલ વર્ડ યુઝ થાય. ચલો તો સમજીએ. આની એન્ટ્રી કરું છું. આ બંને એન્ટ્રી તમે કરાવશો. હવે માની લો 1 મહિનો થઈ ગયો કે 2 મહિના થઈ ગયા, જે આપણે ડિસાઈડ કર્યો હોય કે ભાઈ હવે તમે લોકો એલોટમેન્ટ તમને શેર્સ થઈ ગયા છે, 2 રૂપિયા લાવો, તમારા 2 રૂપિયા બીજું ઇન્સ્ટોલમેન્ટમાં આપી દો મને. એટલે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપી દો. તો હું બધાને ફોન કરીશ અથવા તો લેટર મોકલીશ અથવા નોટિસ મોકલીશ અથવા મેલ કરીશ કે એલોટમેન્ટના પૈસા લાવો. હવે સમજો, પહેલા કોલ કરું અને પછી લોકો પૈસા આપશે. એનો મતલબ આ બેંકની એન્ટ્રી પછી થશે, પહેલા આ એન્ટ્રી થશે. જ્યારે કોલ કરીશ તો આ એન્ટ્રી કરવી પડે. તો આ વાળી એન્ટ્રી અહીંયા પહેલા થશે. અહીંયા લખું છું ઇક્વિટી શેર. આ જે એપ્લિકેશન લખ્યું છે એની જગ્યાએ લખવાનું એલોટમેન્ટ. ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 2 રૂપીસ. 2 રૂપિયા આપણે એલોટમેન્ટ ના છે. ઇક્વિટી શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ 2 રૂપીસ. 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 2 રૂપીસ. જે આ સેકન્ડ વાળી એન્ટ્રી છે એ મારે અહીંયા કરવી પડે જ્યારે કોલ કરું ત્યારે. કોલ શું કરું છું? પૈસા લાવો. હવે બધા લોકો પૈસા આપશે તો આ જે ફર્સ્ટ વાળી એન્ટ્રી છે એ હવે મારે અહીંયા કરવાની. આ ફર્સ્ટ વાળી એન્ટ્રીને મારે અહીંયા કરવી પડે. હવે લોકોએ પૈસા આપ્યા તો આ બેંક વાળી એન્ટ્રી કરો. બેંક અકાઉન્ટ ડેબિટ. બેંક અકાઉન્ટ ડેબિટ 2 રૂપીસ. 2 ઇક્વિટી શેર એપ્લિકેશન હતું એની જગ્યાએ કરવાનું 2 ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ. પતી ગઈ. 2 એન્ટ્રી કમ્પ્લીટ. એટલે એલોટમેન્ટ ની 2 એન્ટ્રી થઈ ગઈ. પહેલા કોલ કર્યો, પૈસા લાવો એટલે આ એન્ટ્રી, પછી લોકોએ પૈસા આપ્યા એટલે આ એન્ટ્રી. સિમ્પલ. ચલો, તમારા બધી કોને ખબર ના પડી કે સાહેબ 2 એન્ટ્રી કેમ કરી? ચલો સ્ટાર્ટ કરીએ. મનન બેટા, ફર્સ્ટ કોલ ના 2 રૂપીસ હું કોલ કરું છું, ફોન કરું છું, લાવો પૈસા. બોલ એન્ટ્રી બોલ. તો અહીંયા કઈ એન્ટ્રી કરું? સર શેર અલોટમેન્ટ અકાઉન્ટ. ઇક્વિટી શેર. શું લખું? ઇક્વિટી શેર અલોટમેન્ટ અકાઉન્ટ. આ એલોટમેન્ટ ના પૈસા છે. કોલ અકાઉન્ટ. હા, ફર્સ્ટ કોલ એકાઉન્ટ. ઇક્વિટી શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ ડેબિટ 2 રૂપીસ. હા,
ટુ ટુ કોલ કેપિટલ અકાઉન્ટ. ઇક્વિટી શેર કેપિટલ ₹2. ચલો વેરી ગુડ. આ મેં કોલ કર્યો કે ભાઈ લાવો પૈસા, પછી લોકોએ મને પૈસા આપી દીધા માની લો, તો એન્ટ્રી શું કરીશ અહીંયા? બેંક અકાઉન્ટ. આખું બોલ ને બેટા, હું બોલું છું એ રીતે બોલ ને. બેંક એકાઉન્ટ ડેબિટ ₹2 ટુ ટુ ઇક્વિટી શેર કોલ અકાઉન્ટ. ઇક્વિટી ₹2. શેર ફર્સ્ટ કોલ એકાઉન્ટ. આ ફર્સ્ટ કોલ છે, આવું લખવું પડશે એક્ઝામમાં, નહીં તો પૂરા માર્ક્સ નહીં મળે. ફર્સ્ટ કોલ એકાઉન્ટ ₹2 થઈ ગઈ. પહેલા ફોન કર્યો પૈસા લાવો, અને પછી લોકોએ પૈસા આપી દીધા. બોલ મીત બેટા, ટ્રાય કર ફાઇનલ કોલ ની એન્ટ્રી. ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. પગાર 2 ના આવે, જ્યારે ડેબિટ કરતા હોય ને ત્યારે 2 ના લખાય. અરે ભૂલથી બોલાઈ ગયું સર. ઓકે, ઇક્વિટી શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. પણ એમાઉન્ટ તો બોલ ₹1 છે. વન સોરી. ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ₹1. આ કોલ કર્યો ભાઈ પૈસા લાવો, હવે લોકોએ પૈસા આપ્યા, બોલો કેટલા આલે? સર આ ફર્સ્ટ કોલ અને ફાઇનલ કોલ મીન્સ કે ટોટલ 2 જ કોલ હોય કે વધારે હોય? એનથી વધારે ના થાય. 4 પાર્ટ સિવાય વધારે પૈસા ના માંગી શકાય. ટોટલ એમાઉન્ટ ના 1, 2, 3 અને 4 આટલા જ પાર્ટ્સ કરી શકાય, એનથી વધારે ના કરી શકાય. ઓછા કરી શકો છો, વધારી ના શકાય ટૂંકમાં. બોલ એન્ટ્રી બોલ બીજી. પૈસા આપી, લોકોએ પૈસા આપ્યા. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 1. આનું બેંક અકાઉન્ટ પણ 1. ઓકે, ઇક્વિટી શેર કેપિટલ ના આવે બેટા, ફાઇનલ કોલ. બેંક એકાઉન્ટ ડેબિટ ₹1 ટુ ઇક્વિટી શેર ફાઇનલ કોલ એકાઉન્ટ ₹1. આ ₹1 એટલા માટે લખું છું, અત્યારે હું એક શેરની પ્રાઇસ લખી રહ્યો છું. એકચ્યુઅલી અહીંયા એક શેરની પ્રાઇસ નથી લખવાની, આપણે તો ટોટલ નંબર ઓફ ઇક્વિટી શેર જેટલી એપ્લિકેશન છે અથવા એલોટેડ શેર્સ છે એ લખીશું. અહીંયા એપ્લિકેશન લખીશું, અને અહીંયા બધામાં જેટલા એલોટ કરી દીધા એટલા શેર્સ લખીશું, અને મારો સમ પૂરો થઈ જાય. જો બધા લોકો પૈસા ઈમાનદારીથી ટાઈમસર આપી દે તો મારો સમ આટલામાં પૂરો થઈ જાય. સમમાં કશું જ પ્રોબ્લેમ ના આવે. ચલો, કોઈ ડાઉટ હોય તો પૂછી લો. આ શેર કેપિટલની બેઝિક વાત મેં તમને શીખવાડી કે પ્રોસેસ કેવી રીતે થાય છે. તો અહીંયા હું લેક્ચરને સ્ટોપ કરું. તમને શેર કેપિટલની વાત જે સમજાવવાની હતી એ થઈ ગઈ. માની લો કે આ 90 લાખ શેર્સની એપ્લિકેશન મળી હતી, તો 5 × 90 લાખ કરી નાખો, અને એ 90 લાખ શેર્સના પૈસા બધા જોડે માંગ્યા, તો બધામાં 90 લાખ સાથે મલ્ટીપ્લાય કરી નાખવાનું. એટલે આ એમાઉન્ટ 90 લાખ સાથે મલ્ટીપ્લાય કરો, લોકોએ મને પૈસા આપી પણ દીધા, તો બેંકમાં પૈસા 90 લાખ પ્રમાણે આવી પણ ગયા. તો મારી એન્ટ્રી પૂરી, અને શેર્સ માર્કેટમાં ઇસ્યુ થઈ ગયા, લોકોના પૈસા મારી જોડે આવી ગયા, અને અહીંયા સમ પૂરો થઈ જાય. આ ચેપ્ટરની અંદર આપણે એવું શીખવાનું છે કે શેર ઇસ્યુ થાય તો શું કરવાનું, અને અમુક લોકો પૈસા ના આપે તો શું કરવાનું. એટલું આવડે એટલે ચેપ્ટર પૂરું થઈ જાય. અહીંયા લેક્ચર ના કરું છું, સ્ટોપ. બાય.